જે જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિ છે ત્યારે આજની આ જન્મ જયંતિની જયપાલસિંહ મુંડાને લાખ લાખ જોહાર કરીએ છીએ। સાથે સાથે એમના જીવનનો પરિચય આગળના વક્તાઓએ આપ્યો। જ્યારે બિરસા મુંડાજીની ક્રાંતિકારી લડાઈ અબુમાં દિસુમ અબુમાં રાજ, આપણા દેશમાં આપણું રાજ, આપણા ગામમાં આપણું રાજ, એ ક્રાંતિકારી ઉલગુલાન ચાલુ હતું। 1895 1890 સુધીની ક્રાંતિ દરમિયાન 1895 થી 1900 સુધીના ક્રાંતિ દરમિયાન ભગવાન બિરસા મુંડાનું જ્યારે જેલમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું અને ઝારખંડ આજુબાજુના આદિવાસીઓમાં એક આક્રોશ હતો। એ જ સમયે 1903 જયપાલસિંહ મુંડાનો જન્મ થયો। એક નાના ગામમાં નાના પરિવારમાં જન્મ થયાની સાથે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં લીધું। માધ્યમિક શિક્ષણ માટે રાંચી ગયા અને ત્યારબાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પોતે ઉચ્ચ શિક્ષણની અભ્યાસ માટે ગયા। ત્યાં પોતે ભારતના તમામ લોકોને ભેગા મળીને એક હોકી ટીમની રચના કરી અને હોકી ટીમની રચના કર્યા બાદ 1928માં ઓલિમ્પિકમાં ભાગ લીધો અને જયપાલસિંહ મુંડાની અધ્યક્ષતામાં એમની કેપ્ટનશીપમાં એ ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ જીતીને ભારતને આપ્યું। ત્યારે માત્ર ઝારખંડ જ નહીં, રાંચી જ નહીં, પણ જ્યારે ગોલ્ડ મેડલના હોકી ટીમના વિજેતા તરીકે જયપાલસિંહ મુંડાએ આખા આદિવાસી સમાજ નહીં પણ આખા ભારતનું, આખી દુનિયામાં નામ રોશન કર્યું। જયપાલસિંહ મુંડા માત્ર ખેલાડી નહોતા, એમણે આઈસીએસ પણ પાસ કર્યું હતું। આજે જે આઈએસ જે પાસ થઈને કલેક્ટર બને છે, એ જ પ્રકારે એ જમાનામાં આઈસીએસ સૌથી પહેલા જો કોઈ આદિવાસી સમાજમાંથી બન્યું હોય તો એ આપણા જયપાલસિંહ મુંડાએ તે વખતે પાસ કર્યું હતું। એ ધારતા તો બ્રિટનમાં એક સારી નોકરી કરીને પોતાના પરિવાર સાથે બ્રિટનમાં સ્થાયી થઈ જતા, વૈભવી જીવન જીવી શકતા હતા। છતાં એ બ્રિટિશ શાસનનો એમણે વિરોધ કર્યો। એમણે પોતાના આદિવાસીઓની ચિંતા કરી, પોતે ઝારખંડ આવી ગયા। જે તે સમયે બિહાર હતું, ત્યારે આપણે દેશમાં આવીને રાયપુરમાં એમણે અધ્યાપક તરીકે, પ્રિન્સિપાલ તરીકેની નોકરી સ્વીકારી। બાદમાં ત્યાંના એમના ગુરુએ કીધું કે આદિવાસી સમાજની આ પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિ જોઈને આદિવાસી સમાજના ઉત્થાન માટે એમણે પોતાનું જે પ્રિન્સિપાલ તરીકેની જે નોકરી, અધ્યાપક તરીકેની જે નોકરી હતી, એમાંથી એમણે રાજીનામું આપ્યું। એમણે આદિવાસી મહાસભા બનાવી। આદિવાસી મહાસભાનું સાથીઓ જ્યારે જાન્યુઆરી 1939માં રાંચી ખાતે આદિવાસી મહાસભા મળી તો ઘણી વિપરીત પરિસ્થિતિઓ હતી, પણ એક રાઉન્ડમાં 1 લાખથી પણ વધારે આદિવાસીઓ સ્વતંત્ર ઝારખંડની માંગણી સાથે ભેગા થયા। તેમના અધ્યક્ષ જયપાલસિંહ મુંડા હતા। જયપાલસિંહ મુંડાએ માત્ર આદિવાસીઓ માટે નહીં પણ ઝારખંડમાં વસતા તમામ લોકોના સ્વાયત્ત રાજ માટે, એમની જળ જંગલ જમીનોના અધિકારોના પ્રાવધાન માટે એમણે 1938 થી લઈને ક્રાંતિકારી લડત ચાલુ રાખી। બાદમાં એમણે આદિવાસી મહાસભાને એમણે ઝારખંડ પાર્ટી તરીકે સ્થાપિત કરી। ઝારખંડ પાર્ટી તરીકે સ્થાપિત થઈને એ પોતે સાંસદ તરીકે 4 વાર લોકસભામાં પહોંચ્યા। લોકસભામાં જ્યારે બંધારણ સભા મળી ત્યારે બંધારણ સભામાં પહોંચીને એમણે રાજેન્દ્રભાઈ પ્રસાદ જે રાષ્ટ્રપતિ હતા એમને કીધું કે આદિવાસીની 3 કરોડની આબાદી છે અને લોકસભામાં માત્ર 5 એમપી બેઠા છે, ત્યારે અમારી જેટલી આબાદી છે એટલી હિસ્સેદારી અમને મળવી જોઈએ। હું એ સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે આવ્યો છું જેમણે આઝાદીમાં ગુમનામ શહીદીઓ જેમણે વહોરી છે, જેમણે આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું છે, જે એનો મૂળ માલિક છે। ત્યારે લોકશાહી દેશમાં અમલવારી થતી હોય
તો લોકશાહી આદિવાસીઓ પરથી શીખવી પડશે. આદિવાસીઓનો જે ઇતિહાસ છે, સિંધુકીની સંસ્કૃતિ, એમાં પરથી શીખવું પડશે. હડપ્પા મોહનજોદડોની સંસ્કૃતિ પરથી શીખવું પડશે. અને આદિવાસીઓની સભ્યતા એ આદિ અનાદિ કાળથી આવેલી સભ્યતા છે. આદિ અનાદિ કાળથી વસનારો સમાજ એ અમારો આદિવાસી સમાજ છે. આદિવાસી સમાજને જનજાતિના નામે, વનવાસીના નામે, વનબંધુના નામે તમે એનો ઉપયોગ કરવાનો છોડી દો. આદિવાસી એ આદિવાસી છે. આદિવાસી આ ધરતીનો મૂળ માલિક છે. આ જયપાલસિંહ મુંડાએ સૌપ્રથમ લોકસભાના બંધારણ સભામાં પોતાનું વક્તવ્ય આપ્યું હતું. સાથીઓ, જે પ્રકારે બાબા સાહેબ આંબેડકરે દલિતો માટે બંધારણની સભામાં પોતાની માંગો મૂકી, એ જ પ્રકારની માંગો જયપાલસિંહ મુંડાએ બંધારણની સભામાં આદિવાસીઓ માટે મૂકી. એમને દેશના આદિવાસીઓ માટે અલગ પ્રાવધાનોની માંગ કરી. એમણે કીધું આદિવાસી અહીંનો મૂળ માલિક છે, એમના જળ જંગલ જમીનો પરના અધિકારો પ્રાવધાન રહે, એમની જમીનો બચે, એ પણ સમાનતાની ધારામાં આવે, એ પ્રકારની એમણે વ્યવસ્થા કરવી જોઈએ, એમની માંગ હતી. એમની માંગ પ્રમાણે બંધારણ સભામાં આર્ટિકલ 330 જે આપણને શિક્ષણ માટે અનામતનું પ્રાવધાન કરે છે એની જોગવાઈ થઈ. જયપાલસિંહ મુંડાના પ્રયાસોથી સંવિધાનના આર્ટિકલ 332 જે આપણને રાજકીય રીતે અનામતના પ્રાવધાન કરે છે એની જોગવાઈ થઈ. જયપાલસિંહ મુંડાની માંગથી આર્ટિકલ 243 જેના અંડરમાં અનુસૂચિ 5 આવે છે એની જોગવાઈ થઈ. જયપાલસિંહ મુંડાની માંગથી 371 A, 371 G, 371 F જેમાં આપણને અનુસૂચિ 6 સિક્કિમ, ઓરિસ્સા, આસામ, નાગાલેન્ડ જેવા વિસ્તારોમાં, મેઘાલય જેવા વિસ્તારોમાં અનુસૂચિ 6 ની પ્રાવધાનો મળ્યા. અને જયપાલસિંહ મુંડાના એ પ્રયાસોથી આપણને જળ જંગલ જમીન પરના અધિકારોના પ્રાવધાન મળ્યા. સાથીઓ, જયપાલસિંહ મુંડાના માંગને ધ્યાને રાખીને જ આપણને સંવિધાનમાં આપણા આદિવાસીઓના વ્યક્તિગત લોડ, આપણા વ્યક્તિગત કાયદાઓના પ્રાવધાન મળ્યા. આજે આપણે છૂટાછેડા ગામમાં બેસીને કરાવી શકીએ છીએ. આજે દીકરા દીકરી ભાગી જાય અને લગ્નની મંજૂરી ગામમાં આપણે આપી શકીએ છીએ. આજે જે વિધવા પુનઃ લગ્નની સંમતિ ગામમાં બેસીને પંચ આપે છે. આજે જે વિધુર પુનઃ લગ્નની વ્યવસ્થા આપણા ગામના પંચ બેસીને મૂકી બેસીને નક્કી કરે છે. આજે આપણને 1955 નો હિન્દુ મેરેજ એક્ટ, હિન્દુ લગ્ન ધારો લાગુ નથી પડી શકતો. 1956 નો આપણને વરસાઈ વારસદારનો ધારો લાગુ નથી પડી શકતો. 1956 નો આપણને દત્તક પ્રથાનો કે ભરણ પોષણનો કાનૂન આપણને લાગુ નથી પડી શકતો. આ તમામ પ્રાવધાનો જો કોઈના પ્રયાસોથી આપણને મળ્યા હોય તો એ આપણા જયપાલસિંહ મુંડાના પ્રયાસોથી મળ્યા છે. એટલે આજે આપણે સુરક્ષિત છે. ત્યારે સાથીઓ, આ જયપાલસિંહ મુંડા એમણે અલગ ઝારખંડ રાજ્યની માંગણી કરી. એ માંગણીથી માત્ર જે તે સમયની સરકારો જ નહીં, એમના પોતાના પત્નીએ પણ એમને કીધું કે તમે અલગ રાજ્યની માંગણી કરો છો, એક શક્યતા નથી. તમે આદિવાસીના રાજ્યની માંગણી કરો છો, એ શક્યતા નથી. અને એમના વચ્ચે મનભેદ ઉભા થયા. એમની પોતાની પત્નીએ પોલીસ અધિકારીઓ જે પણ એસી ચેમ્બરોમાં બેસીને અહીંના ધારાસભ્ય અને સાંસદના નામના ગળામાં પટ્ટા પહેરીને ફરે છે, ગુલામી કરે છે, એ લોકોને પણ કહેવા માંગીએ છે જે દિવસે આજે પણ અમારો સમાજ સંવિધાનમાં માને છે, સંવાદમાં માને છે, જે દિવસે અમારા સમાજ સંવાદ અને સંવિધાન બાજુ પર મૂકી દેશે, જે દિવસે અમારો સમાજ જાગૃત થઈને એમને ખબર પડશે કે તલાટીથી લઈને કલેક્ટર સુધી બધા અમારા નોકર છે, જે દિવસે અમારા સમાજને ખબર પડશે કોન્સ્ટેબલથી લઈને ડીઆઈજી અમારા નોકર છે, અમે એમનો પગાર આપીએ છીએ, જે દિવસે આ સમાજને ખબર પડશે અમારા જેવા ધારાસભ્ય સાંસદનો પગાર એમના ટેક્સમાંથી આવશે, તે દિવસે આ માલિકો રોડ પર આવવાના છે અને નોકરોને પણ બહાર કાઢીને માલિકોને જવાબ લેવા માટે અમે તૈયાર થઈ જવાના છે. સાથીઓ, જાગવું પડશે. આજે નોકરશાહી ચાલે છે. બહારથી નોકરી કરવા આવેલા તમારા પગાર લેતા અધિકારીઓ તમારા પર રાજ કરી રહ્યા છે. તમારો ટેક્સનો પગાર લઈને આજે તમને અહીંયા દબાવવાની વાત કરે છે.
ત્યારે આપણે બધાએ જાગી જવું પડશે. એ ચાહે અમારો પગાર હોય, એ ચાહે પોલીસ અધિકારીઓનો પગાર હોય, એ ચાહે તલાટીથી કલેક્ટરનો પગાર હોય, એ તમામ લોકોનો પગાર તમે આપો છો. અમે બધા તમારા સેવક છે ને અધિકારીઓ બધા તમારા નોકર છે, એ તમારે જાણી લેવું પડશે. આ દેશ એ સંવિધાનથી ચાલનારો દેશ છે. આ દેશ એ લોકશાહીથી ચાલનારો દેશ છે. આ દેશ આદિવાસીઓની જીવન પ્રણાલીથી ચાલનારો દેશ છે. આ દેશ કોઈની મનુવાદી સંસ્કૃતિથી ચાલવાનો નથી, કોઈની મનુસ્મૃતિથી ચાલવાનો નથી, કોઈના બાપના આદેશથી ચાલવાનો નથી. આ દેશનો મૂળ માલિક અમારો આદિવાસી છે અને અમારા આદિવાસીઓને રંજાડવાની વાત કરશો તે દિવસે અમે પક્ષ પાર્ટીઓ પણ ભૂલી જઈશું. તે દિવસે અમે શરમ સંબંધ પણ ભૂલી જઈશું. તે દિવસે અમે જ્યારે રોડ પર ઉતરીશું આ વિસ્તારોમાં આર પારની લડાઈઓ થશે અને જે પણ લોકો બહારથી ઘૂસીને બેઠા છે એ લોકોને આ જમીનો ખાલી કરીને અહીંથી ભાગવું પડશે. ત્યારે આ જયપાલસિંહ મુંડાનું સપનું અમારો આદિવાસી પ્રકૃતિ સાથે જીવે એનો હતો. અમારા આ ધરતીના ક્રાંતિકારી અમારા છોટુ દાદાનું સપનું અમારો આદિવાસી શાંતિ સ્વયંથી સ્વતંત્રતાથી જીવે એનું હતું. ત્યારે એમના માર્ગદર્શનથી અમે બધા યુવાનો પણ તૈયાર થયા છે. હવે એનો મોરચો અમારા મંચસ્થ તમામ યુવાનોને સોંપીએ છીએ. જ્યાં પણ જરૂર લાગશે અમને બોલાવજો. આ જમીનો આપણી છે, આ મિલકત આપણી છે અને આપણા લોકોને ખોટી રીતે રંજાડવાની વાત કરે છે એવા લોકોને એમની ઓકાત આપણે બતાવી દઈશું. જે દિવસે આદિવાસી રોડ પર ઉતરશે એ દિવસે એમને ખબર પડી જશે. આજે આદિવાસીઓના બજેટોમાં એ લોકો તાઇફાઓ કરે છે. વિકાસ પર્વ, વિકાસ મહોત્સવ, માર્ચ યુનિટી, ફલાણા કાર્યક્રમ, ગૌરવ દિવસ, એકતા દિન, કરોડો ને કરોડો આદિવાસીઓના પૈસા એમના કાર્યક્રમોમાં વાપરે છે. અમને વાંધો નથી, તમારા કાર્યક્રમો 100 કરોડ ના કરો પણ એ પૈસા તમારા સાંસદના ઘરેથી લઈ જાઓ, તમારા મુખ્યમંત્રીના ઘરેથી 100 કરોડનો ખર્ચો કરો, અમને વાંધો નથી. તમારા ધારાસભ્યના ઘરના 100 કરોડના ખર્ચો કરો, સાંસદના ઘરેથી 100 કરોડના ખર્ચા કરો, મુખ્યમંત્રીના ઘરેથી 100 કરોડના ખર્ચા કરો, એમાં અમને બિલકુલ વાંધો નથી. પણ અમારા આદિવાસી બાળકોના સિકલ સેલ એનેમિયાના, અમારા આદિવાસી બાળકોના ફૂડ બિલના, અમારા આદિવાસી બાળકોના આંગણવાડીના, અમારા આદિવાસી બાળકોના શાળાના, અમારા આદિવાસી બહેનોના ઝૂંપડાના પૈસાના તમે અહીંયા તાઇફા કરો. અમારા આદિવાસી બજેટમાંથી તમે 100 કરોડ રૂપિયાના ખર્ચા કરો. ત્યારે અધિકારીઓ આ પ્રકારના જલસા કરે, એમના કોન્ટ્રાક્ટરો જલસા કરે, એમના નેતાઓ જલસા કરે. એમને હવે છોડવાના નથી. 1 રૂપિયાનો હિસાબ માંગીશું અને જરૂર જણાશે તો એસીબી અને એસઆઈટીની પણ અમે માંગ કરીશું. ત્યારે સાથીઓ વધારે વાત નથી કરતા પણ જે પ્રકારે બિરસા મુંડા આપણા સમાજ માટે લડ્યા, એમના લડતને આગળ ધપાવવા માટે જયપાલસિંહ મુંડાએ પોતાના આખા જીવન સમર્પિત કરી દીધું અને પોતાના જીવન દરમિયાન આદિવાસીઓને એમણે અધિકારો અપાવ્યા, સંવિધાનિક અધિકારો અપાવ્યા, સામાજિક અધિકારો અપાવ્યા અને આજે આપણે જે જળ જંગલ જમીન પરના આપણા પોતાના અધિકારો આબાદિત છે. ત્યારે આપણા જે પર્સનલ લો છે, વ્યક્તિગત કાયદાઓ છે, એ તમામ આપણી સંસ્કૃતિ, આપણી પ્રકૃતિ અને એને બચાવવા માટે આપણે સૌ હવે તૈયાર થઈ જવું પડશે. આજે એકનો વારો છે, કાલે બધાના જ વારા આવવાના છે. આજે વાલિયા અને ડમલાઈના પ્રોજેક્ટમાં એ વિસ્તારના લોકોની વારી છે, કાલે કેવડિયાની વારી, કાલે માવંટની વારી, કાલે નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘણા લોકોના ગામો જવાના છે. ત્યારે સમગ્ર આદિવાસી સમાજને આવનારા દિવસોમાં એક કરવાનું કામ કરવું પડશે, જાગૃત કરવાનું કામ કરવું પડશે. આ વાત સાથે આજના કાર્યક્રમમાં આપ સૌ સ્વયંભૂ અહીંયા ઉપસ્થિત થયા, આપનો કિંમતી સમય આપ્યો અને આવનારા દિવસોમાં એટલી અપેક્ષા રાખીએ કે જ્યારે પણ કોઈ પણ આપણા આદિવાસી યુવાન, કર્મચારી, આપણા મહિલા, આપણા બાળકોની લડત હશે, આપણા સંવિધાનિક સામાજિક લડત હશે, બધા એક મંચ પર આવીને આગળ વધતા રહીશું. કોઈ પુસ્તકમાં આપણને આપ્યો નથી, આ સરકારો એમને સન્માન આપ્યું નથી. અલગ ઝારખંડ રાજ્ય બન્યું છતાંય એમને આજે યાદ કરવામાં નથી આવતા. એમની પ્રતિમાઓ ક્યાંય તમને મળશે નહીં. એમનો ઇતિહાસને દબાવવાની વાતો થઈ છે. ત્યારે મારા યુવાન સાથીઓ, મારા વડીલો, મારી માતા બહેનો અહીંયા બેઠા છો, જયપાલસિંહ મુંડાએ જે આપણા આદિવાસી માટે કર્યું છે
એમને આપણે યાદ કરવું પડશે, એમના જીવનમાંથી પ્રેરણા લેવી પડશે અને આવનારા દિવસોમાં જયપાલસિંહ મુંડાએ કરેલા સંવિધાનિક પ્રાવધાનો પર ઊની આંચ આવે તે દિવસે આપણે બધાએ ભેગા થઈને સરકારો સામે લડવું પડશે, એ જમીનદારો સામે લડવું પડશે, એ ઉદ્યોગપતિઓ સામે પણ લડવું પડશે। એ વાત કરવા માટે આજે અમે તમારી વચ્ચે છે સાથીઓ। આજે તમે મારા યુવાનો જયપાલસિંહ મુંડાના જીવન પરથી પ્રેરણા લઈને આપણે આપણા સમાજને કઈ રીતના બચાવી શકીએ એ વાત તરફ આપણે આગળ જવું પડશે। દેશને આઝાદી મળી 78 વર્ષ થયા। આ વિસ્તારોમાં જ્યારે પણ જરૂરો પડી વિકાસના નામે આપણા લોકોએ ખૂબ મોટો ભોગ આપ્યો છે। જીઆઈડીસીઓમાં જમીનો આપણા લોકોની ગઈ છે અને આપણા લોકોને કાયમી નોકરી નથી મળી રહી। આપણા લોકોને જ્યારે 12 કલાકના કામ કરાવવામાં આવે એમાં પણ શોષણ કરવામાં આવે છે, કાયમી કરવામાં નથી આવતા। હજુ પણ જીએમડીસીના નામે આપણા ઝઘડિયાના ડમલાઈ પ્રોજેક્ટ હોય, વાલિયાનો પ્રોજેક્ટ હોય, આ તમામ પ્રોજેક્ટોમાં આપણા હજારો લોકો વિસ્થાપિત કરવાની આ લોકો તજવીજ હાથ ધરી રહ્યા છે। આજે હાઈ સ્પીડ કોરિડોર અંકલેશ્વરથી એકતાનગર કેવડિયા લઈ જવામાં આવનાર છે, એમાં પણ ઘણા ગામોની જમીનો સેન્ટરમાંથી 30-30 મીટર બંને બાજુ સંપાદન થવાની છે। આ હાઈ સ્પીડ કોરિડોર 6 લેનનો બનવાનો છે, એમાં પણ અનેક ગામોની જમીનો જવાની છે। ત્યારે સાથીઓ આ લોકોની નજર આપણી જમીનો પર છે। આપણા યુવાનો તમે જોયા હશે, આજે કંપનીના યુવાનો રજૂઆત કરવા માટે આવ્યા છે। એમને એમના પ્રમાણે એરિયસ નથી મળતું, મોંઘવારી ભત્તા નથી મળતા, એમને બોનસ નથી મળતું, ઇન્ક્રીમેન્ટ નથી મળતું। ત્યારે આપણા લોકોએ જમીનો આપીને આજે આપણા લોકો સાથે જે પ્રકારે કંપનીના લોકો કરે છે, સરકાર એમને છાવરે છે, ત્યારે આવનારા દિવસોમાં એ કંપનીવાળાને પણ આપણે એમના કંપનીમાં જઈને એમને સબક શીખવવા પડશે। આ મંચ પરથી અમે કહેવા માંગીએ છીએ, એ કંપનીવાળાઓ પણ સાંભળી લે, આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, આ કર્મચારીઓ એકલા નથી, એ કર્મચારીની રજૂઆતો અમારા સુધી પણ પહોંચી છે ને અમારા બધા જ આગેવાનો જો આવનારા દિવસોમાં જરૂર પડશે, જો એ કંપનીવાળા જો આમની માંગો પૂરી નહીં કરે તો આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં અમે બધા પહોંચીશું, એ કંપનીઓના પણ અમે તાળા મારી દઈશું। જીએમડીસી વાળા એમના મનમાં હશે, હમણાં જે લોક સુનાવણી હતી એ લોક સુનાવણીનું પ્રોસેસિંગ હમણાં જ અમને 2 દિવસ પહેલા મળ્યું છે। જીએમડીસી માંથી અમે લીધું છે, 2 દિવસ પહેલા જ ડમલાઈ લોક સુનાવણીનું પ્રોસિડિંગ મળ્યું છે અને આગળની તજવીજ એ લોકો કરે છે। પણ એ જીએમડીસી ડમલાઈ હોય કે જીએમડીસી વાલિયા પ્રોજેક્ટ હોય, આવનારા દિવસોમાં એક પણ ઇંચ જમીન અમે આપવાના નથી, એક પણ ઇંચ જમીન એ લોકોને મળવાની નથી। સાથીઓ જ્યારે પણ ડમલાઈના લોકોને અને વાલિયાના લોકોને જરૂર પડશે અને આ પ્રશાસન આ તંત્ર ખોટી રીતે અમારા લોકોની જમીન છીનવવાની વાત કરશે તો આવનારા દિવસોમાં માત્ર ગુજરાતના અંબાજી ઉમરગામથી નહીં, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, સેલવાસ, દમણ, દીવના પણ હજારો લોકોને વાલિયામાં ઉપસ્થિત કરવાના થશે, ઉપસ્થિત કરી દઈશું અમે। પ્રશાસન પણ કાન ખોલીને સાંભળી લે। કોન્સ્ટેબલ, પોલીસ અધિકારીઓ, પીઆઈ, પીએસઆઈ ને કેટલાક અધિકારીઓ એસીના ચેમ્બરમાં બેસીને આદેશો કરે છે, કંપનીના ઉદ્યોગપતિઓની દલાલી કરે છે, જીએમડીસીના લોકો પાસેથી હપ્તાખોરી લઈને અમારા લોકોની જમીનો છીનવવાના પ્રયાસો કરે છે। પણ એવા આઈપીએસ અધિકારીઓ, આઈએસ અધિકારીઓ એ પણ સાંભળી લે, હવે આદિવાસી વિકાસના નામે જમીનો આપવાનો નથી અને આવનારા દિવસોમાં જરૂર પડશે અમે અમારા ઓજારો સાથે આ રોડ પર ઉતરીશું અને આર પારની લડાઈ કરવા માટે પણ અમે તૈયાર છીએ। ક્યાં સુધી વિકાસના નામે અમારો ભોગ આપતા રહીશું? ક્યાં સુધી અમારા બાળકોના શિક્ષણ માટે અમે આંદોલનો કરીશું? અમારા યુવાનોના રોજગારી માટે આંદોલનો કરીશું, અમારી જમીનો બચાવવા માટે આંદોલનો કરીશું, અમારી હવા પર્યાવરણ બચાવવા માટે આંદોલનો કરીશું, અમારી નદીઓ બચાવવા માટે આંદોલનો કરીશું। હવે અમે આંદોલન નિવેદન કરવાના નથી, અમે હવે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાના નથી। અમે જે ઘરમાં પાલ્યા તાલ્યા
અમારા ઘરમાં તીરકામઠા બાલ્યા, અમારા ઘરમાં જે અમે ધારિયા મૂક્યા છે એ કોઈ શણગાર માટે નથી મૂક્યા. આવનારા દિવસોમાં જરૂર પડશે એ લઈને પણ આ રસ્તા પર અમે ઉતરીશું. આજે મેં છોટુ દાદાને યાદ કરું છું. મંચસ્થ ઉપસ્થિત તમામ લોકો અમે ત્યાંથી એમના માર્ગદર્શનથી, એમની શિખામણથી આજે રાજનીતિમાં આવ્યા છે. એમનું જે સપનું હતું આદિવાસીઓને બચાવવાનું, ત્યારે આ મંચ પરથી છોટુભાઈને પણ વિનંતી, છોટુ દાદાને પણ હું વિશ્વાસ આપું છું, તમારા યુવાનો આજે તૈયાર થઈ ગયા છે. અમને તમારા માર્ગદર્શનની જરૂર છે. તમે ખાલી માર્ગદર્શન આપજો, આરપારની લડાઈ લડવા અમે તૈયાર છે. અમે તમારા વાડી બી કરવા તૈયાર છે. બસ તમારો સહકાર અને માર્ગદર્શન જોઈએ. આ વિસ્તારમાં જે કંપની વાળા અમારા લોકોને હેરાન કરશે, આ વિસ્તારમાં પોલીસ વાળા અમારા લોકોને હેરાન કરશે, આ વિસ્તારમાં જીએમડીસી વાળા અમારા લોકોની જમીન છીનવશે, છોટુભાઈ વસાવા તમારા આશીર્વાદ, સાહેબ તમારા આશીર્વાદ અમારા પર રહેશે. અમે આરપારની લડાઈ લડી લઈશું. ત્યારે યુવાનો, છોટુભાઈ વસાવા એમની આખી ઉંમર આપણા માટે લડ્યા છે. હવે આપણો વારો છે. આવનારી પેઢીને શું જવાબ આપીશું? આપણા બાળકોને કઈ રીતના બચાવીશું? આપણી જમીનો કઈ રીતના બચાવીશું? આપણો સમાજ, આપણી સંસ્કૃતિ, આપણી પ્રકૃતિ કઈ રીતના બચાવીશું? એના માટે તૈયાર થવું પડશે. આજે એક કંપની વાળાને બહાર કાઢ્યા છે, કાલે બીજાને બહાર કાઢશે, કાલે ગોદરેજ માંથી બહાર કાઢશે, કાલે બ્રિટાનિયામાંથી બહાર કાઢશે, કાલે બેટોક્સ માંથી બહાર કાઢશે. ત્યારે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી, પણ એક થવાની જરૂર છે. મારા ધનરાજભાઈ, મારા રજનીભાઈ, મારા સંદીપભાઈ હોય, રોશનભાઈ હોય, કાંતિભાઈ હોય, મારા રાકેશભાઈ, નિલેશભાઈને પણ કહેવા માંગુ છું, અહીંનો મોરચો તમે સંભાળી લો. જ્યાં પણ જરૂર પડશે આખા દેશના આદિવાસીઓને આહવાન કરીશું. હવે કોઈનાથી ડરવાની જરૂર નથી. અહીંની નેતાગીરી માટે તમે તૈયાર થઈ જાઓ.